પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે આપ સર્વનો હું આભાર માનું છું. લોગોસ બાઇબલ સ્ટડી આજે ગઈકાલે કનાન ચર્ચમાં વચનની સેવાને માટે વડોદરા અમે ગયા અને ભક્તિ સભા છૂટ્યા પછી ઘણા બધા ભાઈ બહેનોએ લોગોસ વિશે સાક્ષી આપી. નિયમિત તમે જુઓ છો, સાંભળો છો, બીજાને મોકલો છો, એ બધાના માટે હું તમારો આભાર માનું છું. અને આજનો દિવસ એટલે કે 2025ના વર્ષનો 181મો દિવસ, 30મી જૂન 2025 અને સોમવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સીસીટીવી કેમેરાની નજર, માણસની શોધ અને સીસીટીવી કેમેરા એ બધા ઉપર નજર રાખે છે. એ આપણે જોયું છે. અને આજના આ સમયમાં ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કૂલોમાં હોય, ચર્ચમાં હોય, દવાખાનામાં હોય, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, મોલમાં હોય, એનો ઉપયોગ કરવામાં આવે છે. રેલવેના મુસાફરો પર જજની નજર. જો તમે ટ્રેનમાં સિગારેટ પીવો છો તો તમને તરત જ દંડ ફટકારવામાં આવશે. ટીસીની નજર પડે છે. અને જ્યારે ઓફિસમાં બોસની કેબિનમાં કેમેરા મારફતે ઓફિસના કર્મચારીઓ કામ કરે છે કે બેસી રહ્યા છે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે, તમે કેમેરાની નજરમાં છો. સીસીટીવી ફેસિલિટી આવી ગઈ છે અને મોટા મોટા બોર્ડ આપણને જોવા મળે છે, તમે કેમેરાની નજરમાં છો. નાણાં ઉપાડવા માટે એટીએમમાં આપણે જઈએ ત્યાં પણ બોર્ડ જોવા મળે છે, તમે કેમેરાની નજરમાં છો. અને એટલા માટે આપણે સાવધાન થઈ જઈએ છીએ. કોઈ પણ ખોટું કામ કરતાં અટકી જઈએ છીએ. આપણને બીક છે કે કેમેરામાં એ બાબત કેદ થઈ જશે, ખબર પડી જશે, અને માટે આપણે એલર્ટ થઈએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, આ બધી જ બાબતો એ વૈજ્ઞાનિક શોધ છે. અને વૈજ્ઞાનિક શોધને કારણે આપણે શું કરી રહ્યા છે એની ખબર કેમેરા મારફતે આપણને પડે છે. પણ યર્મિયાનું પુસ્તક, તેનો 32મો અધ્યાય અને 19મી કલમનો પાછળનો ભાગ, તારી દ્રષ્ટિ મનુષ્યના સર્વ આચરણ પર છે. યહોવાની દ્રષ્ટિ એના ઉત્પન્ન કરેલા માણસના ઉપર એ દ્રષ્ટિ રાખે છે. આકાશમાંથી યહોવાએ દ્રષ્ટિ કરી અને આપણો ઉત્પન્ન કરતા, આપણો બનાવનાર એ આપણા ઉપર નજર રાખે છે. પ્રભુનું વચન કહે છે, જો આપણા ઉપર એ નજર રાખતો હોય તો પછી એને પસંદ પડે એવું જીવન આપણે જીવવું જોઈએ. આપણે એલર્ટ થવું જોઈએ, સાવધાન થવું જોઈએ, ઈશ્વરની બીકમાં જીવન જીવવું જોઈએ. કારણ કે ઈશ્વર જોઈ રહ્યો છે, પ્રભુ જોઈ રહ્યા છે. ગીતશાસ્ત્ર 139માં એ જ છે ને, આપણું બેસવું જાણે છે, આપણું ઉઠવું જાણે છે,
આપણું શું તપાસી જુએ છે, આપણી જીભની વાતો જાણે છે, આપણે હૃદયના વિચારો જાણે છે, આપણે શું બોલવાના છીએ એ બધું જ બાબત ખબર છે. તો પછી એ ઈશ્વરની બીકમાં પૃથ્વી પરનો સમય આપણે વિતાવીએ. એ પ્રભુને આપણા જીવનમાં સ્વીકાર્યા છે તો એને આધીન થઈને એનો કેમેરા, ઈશ્વરનો કેમેરા આપણા ઉપર 24 કલાકનો છે. ઘણી બધી વખતે આપણે ભૂલી જઈએ છીએ. વિજ્ઞાનીઓએ બનાવેલો કેમેરા એ યાદ રાખીએ છીએ, પણ ઈશ્વરની નજર આપણા ઉપર છે એ બાબત ઘણી બધી વખતે આપણે ભૂલી જતા હોઈએ. તો ભાઈઓ અને બહેનો, ઈશ્વરની નજર આપણા તરફ છે. એ ધ્યાનમાં રાખીને ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવીએ, એ જ પ્રભુનું વચન તમને અને મને શીખવે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ કારણ કે તમારી દ્રષ્ટિ અમારા પર છે, તમારી નજર અમારા પર છે. અમારા જીવનની બધી જ બાબતો તમે જાણો છો. ત્યારે પ્રભુ, અમે તમને આધીન થઈને તમને પસંદ પડે એવું જીવન જીવીએ, એવું આચરણ કરીએ. એ સમજવામાં, એ પ્રમાણે જીવન જીવવામાં અમારા બધાની સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.